એક જાડા તળિયાવાળી કઢાઈ કે નોનસ્ટિક પેનમાં પહેલાં એક બાઉલ છીણેલું પનીર, એક બાઉલ મેંગો પ્યુરી, 3 ટેબલસ્પૂન ખાંડ અને 1 ટેબલસ્પૂન કેસર અને એલચીનો ભૂકો પહેલાં મિક્સ બરોબર કર્યો. બરોબર મિક્સ થયા પછી જ ગેસ ચાલુ કરો. ગરમ થાય અને મિશ્રણ થોડું ઘટ્ટ થાય ત્યારે તેમાં 3 ટેબલસ્પૂન મિલ્ક પાવડર ઉમેરો, 1 ટેબલસ્પૂન ઘી અને 5 ટેબલસ્પૂન કોપરાનું છીણ ઉમેરો. બધું જ બરોબર મિક્સ કરો. થોડું ગરમ થાય અને મિશ્રણ ઘટ્ટ થઈ જાય, નોનસ્ટિક પેનની કિનારી છોડે ત્યારે બીજા બાઉલમાં લઈ અને મિશ્રણ ઠંડુ થવા દો. ઠંડુ થઈ ગયા પછી એક સરખા ગોળા વાળો. પિસ્તાની કતરણથી ગાર્નિશ કરો. તૈયાર છે આપણા એકદમ સ્વાદિષ્ટ અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા મેંગો પનીર કોકોનટ પેંડા. તમે પણ આ વાનગી ચોક્કસથી બનાવજો અને તમારો અનુભવ મારી સાથે શેર કરજો.